હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના જ કલાકોમાં ઉકેલી કાઢતી માંજલપુર પોલીસ। પાલનપુર દેવપુરા પાસેના બ્રિજમાં ખુલ્લી ભ્રષ્ટાચારની પોલ, રેલવે ઓવરબ્રિજનો એક ભાગ દબાઈ જતા વાહન ચાલકો ભયભીત। દબાણ દૂર કરવાના મામલે બેવડી નીતિને લઈ કાઉન્સિલર સ્નેહલ પટેલે સભામાં કરી રજૂઆત। પાલિકાના સફાઈ કામદાર દ્વારા ટેમ્પો ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલકે છરો બતાવી હુમલો કરવાની ચીમકી આપતા નવાપુરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને જનસેવા કેન્દ્ર ખાતે ઈવીએમ મશીનનું રાખવામાં આવ્યું ડેમોન્સ્ટ્રેશન। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। પાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અધિકારીઓ અને સત્તાધીશોને આડે હાથે લેતા ફક્ત વાયદા કરતા હોવાના અને કામ ન કરતા હોવાના આક્ષેપો કરી ઉગ્ર રજૂઆતો કરી હતી। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો અધિકારીઓને યોગ્ય રીતે કામ કરવા દેતા નથી, જેથી લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી। તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનના આવાસોમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ઘણી જગ્યા ઉપર થોડાક જ સમયમાં છત ટપકતી હોય, જર્જરિત મકાનો થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે। ત્યારે આજના સત્તાધીશો ખાલી વાતો અને વાયદાઓ જ કરે છે, પરંતુ યોગ્ય કામગીરી થતી નથી તેવા કરવામાં આવ્યા છે આક્ષેપો। पहली बात तो वादा और वादे के ऊपर वादा, वार्ताओं बहुत मोटी मोटी करवानी અને લોકોને જે પરેશાની થાય છે એ મારી રજૂઆત હતી। અધિકારીને તમે કામ કરવા દો નહીં, મારું પહેલાં કરો, મારું આ કરો, મારું આ કરો। અધિકારીઓને જપ્પા જ ના દે, બેસવા જ ના દે। કામ કરતો હોય ડ્રેનેજનો તો બીજી જગ્યા મોકલે। આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું સભામાં બોલ્યો છું। 30-32 વર્ષ પહેલાં જ્યારે આ લોકોની સત્તા પર નહોતા ત્યારે કોંગ્રેસના શાસનમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાને ઝોપડપટ્ટી વસાયેલી છે અને આ 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાના જે સ્ટેમ્પના ઘરો છે, અમારી સરકાર આવશે તો અમે એમને દસ્તાવેજ કરાવી આવીશું ટોકનમાં। સાહેબ, આજ 33 વર્ષ થયા। દરેક ચૂંટણીમાં તમે ફરી વાયદો કરી દો છો કે અમે તમારે દસ્તાવેજ કરી આપીશું ટોકનમાં, કારણ કે જે તે જમાનામાં 5000 રૂપિયામાં પ્લોટ લીધું હશે, 10,000 રૂપિયામાં લીધું, અને તમે એને જંત્રી કાઢો લાખ રૂપિયા, તો કઈથી ભરવાનું છે? એટલે અમે કાયમ રજૂઆત કરી ટોકનમાં તમે કરી આલો જે તે વખતનું, અને વાદે પર વાદે, વાદે કે સિવાય કુછ નહીં। ગરીબ માણસને તે મકાન ઉપર લોન ના મળે, સારી રીતે રહી ના શકે, કાયમ બચારો હેરાન થાય, કાયમ માટે એમને ગભરાવટમાં રહેવાનું, ઝોપડપટ્ટીમાં ગભરાવટમાં રહેવાનું। એમને ખબર નથી કે 10 વર્ષ એક માણસ કોઈ પણ જગ્યાએ સ્થાયી થઈ જાય તો પછીનો સ્થાપિત હક બનતો હોય છે, પણ કોઈ હક વક જોવાનું નહીં, તોડી નાખવાની। ચાલો સમજ્યા। મેં તે વખતે એમને કીધેલું કે ભાઈ આ તમે જે લોકોની જમીન ગઈ છે એ લોકોની જમીન લીગલ હતી, જેમ મને પ્રતાપનગરમાં કાગદીવાળાની ચાલી હતી, તોડી નાખે તો શું કહે છે TDR, પણ TDR તો તમે આપી જ નથી શકતા, કારણ કે કાયદો જ પસાર થઈને નથી આવ્યો। પણ તેમ છતાં આજે કહે છે કે નથી, અમે ભૂલ થઈ ગઈ છે। ઓલ રાઈટ, ચાલો તો પૈસા આપો ને। આ તમારે ટાવર રોડ, આ તમારે માર્કેટવાળો રોડ, લોકોના પાસ થયેલા, નકશા પાસ થયેલા ઘરો તમે તોડી નાખ્યા દાદાગીરીથી, જો હુકુમીથી, અને પોલીસ બંદોબસ્ત લઈને તોડી આપ્યું। અને શું કીધું એ લોકોને કે તમને TDR આપીશું, એટલે તમે જે મિલકત તોડી રહી છે એની જગ્યા પર તમે બીજી જગ્યા પર આપી દો અને એના રૂપિયા તમે લઈ લો અથવા જગ્યા આપો। નથી સમગ્ર સભામાં પાસ કર્યું, નથી કર્યું તો તમે અધિકારીના દબાયેલા હતા ભાઈ, કે લોકોની મિલકત તોડી નાખી। તેમને પૈસા આપો, વળતર આપો ભાઈ, આ જગ્યાની કિંમત ગણીને વળતર આપો તો માણસ સુખ ચેનથી રહી શકે। આવી તમામ વાતો। આવાસના મકાનો, એવા મકાનો બનાવ્યા છે કે રહેતાની સાથે ઉપરથી પાણી ટપકે,
ડ્રેનેજો ઉભરાય, રમવા માટે છોકરાઓને જગા નહીં, સ્કૂલ જવા જગા નહીં, 11 વર્ષમાં માધવનગર જેવું માધવનગર પડી જાય એવી જેવી ગરીબોની વ્યવસ્થા કરો છો. સરકારે 63(c)ની અંદર સ્પેશિયલ જોગવાઈ કરેલી છે કે આર્થિક પછાત, ઝુગ્ગી, ઝોપડપટ્ટી બજેટ હેઠના 10%, એટલે બજેટમાં 4,000 રૂપિયા હોય તો 400 કરોડ રૂપિયા ગરીબ માટે વાપરવાના. વાપર્યા છે આજ સુધી. અને સરકારે એ બી કીધું જોડે જોડે કે જો આ વર્ષમાં ના વપરાય તો એ પૈસા બીજા વર્ષમાં ખેંચવાનું. એનો કોડ પણ નથી બનાવ્યો. તમે વિચાર કરો તો તમે શું કહેવા માંગો છો? એક રોડના 4 વખત ઉદ્ઘાટન થઈ જાય, આ શું લગાઈ માંડ્યું છે? એક ભાઈએ કીધું કે એક ભાઈના 42 કરોડ રૂપિયા બાકી છે, તો એ પછી જોઈશું. પછી કેમ ભાઈ? જો તમે એક જણના 2,000 રૂપિયા બાકી હોય તો એનું કનેક્શન કાપી નાખો છો, તો પછી આનું કેમ નહીં ભાઈ? આ તમામ બાબત ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતો હતી. સારા રોડ હોય, પેવર બ્લોકને કાઢી મૂક્યા છે, એ પેવર બ્લોક બધા કાં છે? મારા વિસ્તારમાં ગરીબોની જમીન હજમ કરી લીધી. એક લક્કડ પીઠાની જમીન 20 લાખ સ્ક્વેર ફીટની આજુબાજુ છે. એ લક્કડ પીઠા અહીંયાથી ઉઠાવીને ત્યાં જવાનું હતું, આજ સુધી ગયું નથી. આજે 50-55 વર્ષ થઈ ગયા. આ જ રીતે જેલ બનાવવાની હતી તો ત્યાં ખેતી થઈ રહી છે, તો ખેતી તો અમારા ખેડૂતો બી કરતા હતા, બરાબર છે. આ જ રીતે ઓએનજીસી, વડોદરા શહેરને ગેસ સસ્તું મળે એટલે ઓએનજીસીને જગ્યા આપી, તો ત્યાં તો કોમર્શિયલ ચાલી રહ્યું છે ભાઈ. અરે ગેસ ડિપાર્ટમેન્ટ તો અહીંયાથી જતું રહ્યું, તો ગેલે લઈ લીધું, અને ગેસ મોંઘું થઈ ગયું તો શહેરને તો ફાયદો થયો નહીં. આ જ રીતે 2 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમારા થઈ છે, સ્લોટર હાઉસ અમારા થઈ છે, રૂપારેલ ક્રાસ અમારા થઈ છે, બધી જ વસ્તુ અમારા થઈ છે. એક ભાઈ આવ્યા હતા, 1 વર્ષમાં તમને બોર્ડ ઓફિસ બનાવી દઈશું, તો આજે 3 વર્ષ થયા, બોર્ડ ઓફિસ નહીં બની. અમારા લોકોએ 14 નંબરમાં જવાનું અને બેસવાની બી જગ્યા નથી, એવી બોર્ડ ઓફિસ. પૂરતી વ્યવસ્થા ના હોવા છતાં પણ અહેમ પહોંચવા માટે બોર્ડ ઓફિસો બનાવી દીધી. એટલે ભાઈ લોકોનું કામ સારું કરો યાર. બોર્ડ ઓફિસ તમે કે પેલા ત્યાં જગા લેવા ગયા તો ત્યાં સ્ટે આવી ગયો, તો ક્યાંથી બનશે બોર્ડ ઓફિસ? એટલે આ તમામ બાબતોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સભાસદોને, મેયરને, ચેરમેનને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને, ડેપ્યુટી મેયરને અને તમામ નેતાને બધાને ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ બધું મેં સભામાં રજૂઆત કરી છે. દરરોજ 4 ઝોનની અંદર ગંદુ પાણી દરેક જગ્યાએ લગભગ આવે છે. તો એના મૂળમાં જાઓ ને ભાઈ, કે કેમ વડોદરા શહેરમાં ગંદુ પાણી આવે છે. આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લારી 1-2 બેન આવ્યા મારી પાસે, 19,000 રૂપિયાનું દંડ. માનનીય સન્માનનીય આદરણીય પ્રધાનમંત્રી જો લોકોને 10,000 રૂપિયા 15,000 રૂપિયા લોન આપતા હોય અને ગરીબ માણસ પોતાનું લારી લઈ પોતાનું પેટીયું ભરી શકે એવી એમની સોચ હોય, એવી એમની વિચારધારા હોય, અને તમે લારીઓ ઉઠાઈ જાઓ, તમે દંડ કરો તો 19,000 રૂપિયા દંડ કરો. આ તમામ બાબતોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે કમિશનરને અને મેયરને ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મારું માનવું છે કે મારું બોલેલું, મેં તો કોઈ દિવસ જૂઠું બોલતો જ નથી, જે બોલેલું છે એના ઉપર ખરા ઉતરે, લોકોને રાહત મળે, લોકોને પાણી સારું મળે, લોકોની ડ્રેનેજ બરાબર ચાલે, લાઇટો બરાબર ચાલે, જે સુખાકારી માટે લોકોની સુખાકારી માટે છે એ તમામ વ્યવસ્થા સારી રીતે કરો, એ મારી માંગ છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટ બજાર આવેલું છે, જેમાં સવારના સુમારે પાલિકાના સફાઈ કામદાર પૂનમ સોલંકી દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવતી હતી. દરમિયાન નારિયેળનો જથ્થો લેવા આવેલા 3 વ્હીલર ટેમ્પો ચાલકને સફાઈ માટે ટેમ્પો ખસેડવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ટેમ્પો ચાલકે સફાઈ કામદારને મારવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદ સફાઈ કર્મચારી દ્વારા છરો બતાવીને ધમકી આપનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કામોની ચર્ચા કરી તેના પર મંજૂરી મેળવવા માટેની સભા મળી. સભાની શરૂઆતમાં ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોર્પોરેટર બાળુ સુર્વે તેમના મત વિસ્તારમાં દૂષિત પાણી અંગે તેમજ બાકી નાણાંના વસૂલાત અંગે રજૂઆત કરી. ઇલેક્શન વોર્ડ નંબર 1ના કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ગૌરવ પથનો મુદ્દો સભા સમક્ષ ઉઠાવ્યો. ઇલેક્શન વોર્ડ નંબર 16ના કોંગ્રેસ સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેમના વોર્ડમાં હજુય વોર્ડ ઓફિસ નથી તે મુદ્દો ઉઠાવ્યો. ઇલેક્શન વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર અને સ્થાયીના સભ્ય હેમિશા ઠક્કરે 4 ઝોનમાં 4 પાર્ટી પ્લોટ બનાવવાનો મુદ્દો ઉપાડ્યો હતો.
સામાન્ય સભાના અંતે વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી. અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સમાં છેલ્લા 3 મહિનાથી ગંદુ જીવડાવાળું પાણી આવે છે અને તેના વિસ્તારની બહેનોએ પણ જે તે અધિકારીને રજૂઆત કરી હતી, કમિશનરશ્રી જોડે ફોન પર વાત કરી હતી, તો પણ 3 મહિના સુધી કોઈ પણ અધિકારી તે જોવા સુદ્ધા ના જાય. અને તમે જોઈ શકો પાણીમાં મોટા મોટા જીવડા હોય, ગંદુનું કાળું પાણી આવતું હતું. એટલે એની સભામાં અમે રજૂઆત કરી. કમિશનરશ્રીએ ખાતરી આપી છે કે 1-2 દિવસમાં કામગીરી અમે પૂર્ણ કરીશું. બીજો એક વિષય એવો હતો કે અમારા ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ અને નિવરા એજ્યુકેશન ટ્રસ્ટના 42 કરોડ રૂપિયા જ્યારે બાકી પડતા હોય વેરાના, વડોદરા શહેરમાં કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ હોય કે 15,000 બાકી હોય, 10,000 વેરો બાકી હોય, તો કોર્પોરેશન દ્વારા સવારે 6 વાગે ઉઠીને પોલીસને સાથે લઈને સીલ મારી દેવામાં આવે છે, કોઈ દુકાનમાં મારી દેવામાં આવે છે, નળનું કનેક્શન બંધ કરી દેવામાં આવે છે. જ્યારે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે 42 કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા લેવા જોઈએ, પણ આપણી કોર્પોરેશન કોઈ પણ જાતના પગલાં ભરતા નથી ને 42 કરોડ રૂપિયા આ સ્કૂલોવાળા ખરેખર સરકારી નિયમ એવો છે કે કોઈ પણ વિદ્યાર્થીની ફીસ 16,000થી વધારે ના હોવી જોઈએ, પણ આ સ્કૂલોમાં 70,000, 80,000, લાખ રૂપિયા આટલી મોટી મોટી રકમ લેતા હોય અને કોર્પોરેશનના પૈસા બાકી રાખતા હોય. એટલે અમે એ પણ રજૂઆત કરી કે જે કંઈ 42 કરોડ રૂપિયા બાકી છે એની વહેલી તકે કોર્પોરેશન દ્વારા રિકવરી કરવામાં આવે, એવી તમામ રજૂઆત આજે અમે સભામાં કરી. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલે સભામાં રજૂઆત કરતા કે નોટિસ આપવા છતાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે અમારા વિસ્તારના પૂર્વ કાઉન્સિલરને નોટિસ આપ્યા વગર જ દુકાનને તોડી નાખવામાં આવે છે અને આક્ષેપો કર્યા હતા કે કરોડપતિ લોકો હોવાના કારણે તેમના પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી આવા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. મારા વિસ્તારની રજૂઆત તો એવી હતી, પહેલાં તો જે દબાણો માટે અધિકારીઓએ 7 મહિનાથી જે નોટિસો આપી છે એમના પર કામ નથી કર્યું. અમારા પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ ગજ્જર, જેમને નોટિસ આપ્યા વગર એમની જો દુકાન તોડી નાખતા હોય, જે પૂર્વ કાઉન્સિલર હતા અને અહીંયા કરોડપતિઓને નોટિસ આપી છે છતાં પણ એમનું તૂટતું નથી, એટલે મેં રજૂઆત કરી હતી કે જેથી 27 મીટરનો રોડ ખુલ્લો થાય. અધિકારી નોટિસ આપે છે, કામ કેમ નથી કરતા એ વિષય છે. અધિકારી નથી માનતા એ વિષય નથી. તળાવની પણ આપે કંઈક રજૂઆત કરી છે. તળાવની માગણી મેં 2017થી હું કાઉન્સિલર નથી ત્યારથી અમારી માગણી હતી તળાવની. એ અત્યારે મંજૂર થઈ ગયું છે, એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે, પણ કામગીરી ચાલુ કરવામાં નથી આવી. એટલા માટે મેં રજૂઆત કરી હતી કે જલ્દી વહેલી તકે કામ ચાલુ કરાવવા. મહાદેવ મંદિર ટ્રસ્ટની જમીન બારોબાર વેચી દેવાના મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા તાલુકાના ખાનપુર ગામે ભીમનાથ મહાદેવ ટ્રસ્ટનું મંદિર આવેલું છે, જે મંદિરના પૂજારીઓના ભરણ પોષણ માટે ગ્રામજનો દ્વારા જમીન આપવામાં આવી હતી. જે જમીનની ઉપજ પૂજારી પરિવારને લેવાની હતી. આ જમીન પર તાજેતરમાં ચેરિટી કમિશનરના હુકમથી તેની વેચાણ પ્રક્રિયા કરી દેવામાં આવી છે, જેની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર જમીન વેચાણ મામલે યોગ્ય તપાસ કરીને મંદિર ટ્રસ્ટને આપેલી જમીન પરત લેવાની માંગણી સાથે ખાનપુર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગણી કરી હતી. વડોદરા તાલુકાના ખાનપુર ગામમાંથી અમે આવીએ છીએ. ખાનપુર ગામની અંદર ભીમનાથ મહાદેવની જમીન 148 બ્લોક નંબર અબની વેચાણ થયું છે એવું ગ્રામજનોને ખબર પડી. એટલે ચેરિટી કમિશનરના એ બધા અમે હુકમો કઢાયા, તો એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જાહેર સંસ્થા પર જાહેરનામું લગાવવું, 135Dની નોટિસ લગાવી, એ કશું જ પ્રોસિજર થયો નહીં. જે દિવસ પેપરમાં નોટિસ આપી એ દિવસ ગામમાં પેપરે નથી આવ્યું. એટલે આ બહુ સોચી સમજી સાબિત કરીને આ ખેતર વેચાયું છે. બીજી વસ્તુ કે જે ખેતરની વેલ્યુએશન, આજે ખાનપુરની જમીનનો ભાવ મારે કંઈ જણાવવાની જરૂર નથી, બધા અધિકારીઓને ખબર છે, અને જમીન ખાલી 2.5 કરોડમાં વેચાય. તો મને એવું લાગે છે કંઈક પૂજારીઓને પણ ગુમરાહ કરીને એમને પણ ફસાવવામાં આવ્યા છે, કાં તો એમને કંઈ ઓછો ભાવ મળ્યો હોય એવું લાગે છે. બીજી વસ્તુ, આ પૂજારીને જ્યારે જમીન આપી હતી ત્યારે ટ્રસ્ટ ડીડમાં ચોખ્ખું લખ્યું હતું કે જમીન ખેડવા માટે છે ને એનું ઉત્પન્ન લઈને એમને પૂજા કરવાની છે. એ સિવાય એમને જમીન વેચાણ હક નહોતા આપ્યા. તો એ વેચાણ કઈ રીતે થયું છે એ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રમાં કહ્યું છે કે અમને કહો સાહેબ. અને બીજી વસ્તુ, આવનાર સમયમાં જો આવી નવી મંદિરોની જમીન વેચાશે તો પછી જે દાન કરે છે ટ્રસ્ટમાં કેવી રીતે જમીન મૂકે, કેવી રીતે ભરોસો મૂકે? એટલે ટ્રસ્ટની જમીનો વેચાઈ જાય છે. કેમ વેચાઈ જાય છે?
ખબર નથી પડતી અમને તો આવું કઈ લગીન ચાલશે. આજે વર્ષો પહેલાં જેમને પણ આ જમીનો આપી છે એ લોકોએ ટ્રસ્ટને એટલા માટે આપેલી કે આ જીવન લગીને એમની જમીન સચવાય કે નહીં વેચાવા માટે. એક જ મહિનાની અંદર આ બધું થાય એ કેવી રીતે ચાલે સાહેબ? એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો આવ્યા હતા એટલે એમની જોડે હું આવ્યો છું. પ્રિતેશ પટેલ, ખાનપુર સરપંચ માજી. ના, એને નથી થયું, પણ બિલ્ડર તરફથી બીજું કંઈક રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. એટલે બોણાખાત રજિસ્ટ્રેશન એમને કોઈને વેચી છે પારુલબેન કરીને. હા, એમનામાં આવી છે. અને અમે જ્યારે બધા કાગળ કઢાયા તો અમને જાણવા મળ્યું છે કે મામલતદારમાં અરજી રિજેક્ટ થઈ હતી, કે મામલતદારે 2 ઓર્ડર એ લખ્યા છે, કોઈ 2 જમીન ટ્રસ્ટની આવી રીતે કેન્સલ થયેલી છે, પણ પ્રાંતમાંથી અમને પાસ કરાઈ. એ ગવર્મેન્ટના પ્રોટોકોલ પ્રમાણે એમને કરાઈ છે, પણ અમે પણ આવેદનપત્ર આપ્યું છે કે મંદિરની જમીન બચે એવો અમારો ઉપદેશ છે. જે હાલ સ્થિતિમાં આવે એવું અમારે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આવી નવી મંદિરોની જમીન જો ટ્રસ્ટો દ્વારા વેચાશે તો વિશ્વાસ કોની પર મૂકશે આમ જનતા? કાયદાકીય પગલાંમાં અમારા ગામના 2 જે વ્યક્તિ છે, સારા વ્યક્તિઓ જે ભગવાનને પૂજો છે, એ લોકોએ કલેક્ટર સાહેબમાં અપીલ કરી છે અને કેસ નંબર પણ આવ્યો છે. કલેક્ટર સાહેબ પર અમે છોડીએ છીએ બધું. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરતા ગેરકાયદેસર લારીઓ તેમજ કેબિનો દૂર કરવામાં આવ્યા. આશરે 15 થી 18 જેટલા કેબિનો પાલિકાની દબાણ શાખા દ્વારા કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી. આ કામગીરીમાં શહેર પોલીસના અકોટા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો. વડોદરા શહેરમાં પણ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી ડેમોન્સ્ટ્રેશનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કર્મચારીઓ દ્વારા તેઓને ઈવીએમ મશીન કેવી રીતના કાર્ય કરે છે તેમજ તેમણે આપેલો મત વીવીપેટ મશીનમાં દેખાય છે કે કેમ તેની ખાતરી પણ સ્થળ પર જ કરાવવામાં આવી, જેથી લોકશાહીનું પૂર્વ લોકસભા ચૂંટણીને વધુ વેગવંતુ બનાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જાહેરનામું પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા હાલ યથાવત રહેશે. પાલનપુર ડીસા હાઈવે પર દેવપુરા પાસે રેલવે લાઇન નીકળતો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ રેલવે બ્રિજ પર ડીસાથી પાલનપુર આવતી વખતે હાઈવેના વચ્ચેના ભાગમાં રોડ બેસી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ હાઈવે પરથી જિલ્લા બહારના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે, જેઓ હાઈવે પરનો એક ભાગ બેસી ગયા હોવાથી અજાણ હોય વાહનો હવામાં ફંગોળાઈ પટકાતા ઘણીવાર તો ચાલકના હાથમાંથી સ્ટેરિંગ પણ છૂટી જતું હોવાની ઘટનાઓ ઘટી છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા રેલવે બ્રિજને દુરસ્ત કરવાય તેવી માંગ ઉઠી છે. કોન્ટ્રાક્ટરની મિસ્ટેક છે. બહુ કેટલી વખત આ રોડ દબી જાય છે અને રાત્રના ટાઈમમાં અંધારામાં ગાડી ફંગડાઈ જઈ રહી છે લોકોના હાથમાં. બહારનો અજાણો માણસ હોય તો પ્રોબ્લેમ વધારે થાય. ટુ વ્હીલર માટે તો બહુ, એટલે અમને તો અહીંયા નજીક છે, ખબર છે, તો બહારની માણસ આવતો દૂરથી તેની રાત્રે ખબર ના રહે. આ છે આગળ છે, સારું કરો પબ્લિક ને હેરાન ના થાય એવું. રાતે તકલીફ પડે છે લોકોને, ગાડી ફંગડાઈ જાય છે. હા, રાતે પડે, રાતે ઉલડી જાય ગાડી આખી. શું નામ આપનું? દીપક કુંવર શાંતિભાઈ ઠાકોર. હા, એમાં તમારા અમારા બાઇક ના જમ્પર બગડે છે, પછી વ્હીલમાં તકલીફ પડે છે, બધી રીતના તકલીફ પડતી જ હોય છે. પ્લસ બાઇક સ્પીડમાં હોય તો એને સ્લો બી કરી શકવાનું નથી બની શકતું. તમે સરકાર સુધી અપેક્ષા રાખો છો? સરકાર જોડેથી તો કઈ અપેક્ષા રાખવા જેવી છે જ નહીં. સરકારનું કામ જ નહીં કઈ. એટલે અને ક્યારે રિપેરિંગ થાય એવું તમે આશા રાખો છો? હવે એ તો નહીં થાય. શું નામ આપનું? કિશનસિંહ. વડોદરાના વડસર રોડ ખાતે મેપલ વિલા સોસાયટી ખાતે ફરિયાદી અને તેઓના ધર્મપત્ની મકાનને લોક કરી નોકરી અર્થે ગયા હતા અને જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે તેઓના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય મકાનમાં જઈ તપાસ કરતા તેઓએ મૂકેલા સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 9,99,300ની ચોરી થયેલ જણાતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો. માંજલપુર પોલીસે ગણતરીના જ કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રીતિ ઉર્ફે આરતીબેન કે જેઓ ફરિયાદીના ઘરે કામ કરતા હોય તે મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના જ કલાકોમાં ઉકેલી કાઢતી માંજલપુર પોલીસ. પાલનપુર દેવપુરા પાસેના બ્રિજમાં ખુલ્લી ભ્રષ્ટાચારની પોલ, રેલવે ઓવરબ્રિજનો એક ભાગ દબાઈ જતા વાહન ચાલકો ભયભીત. દબાણ દૂર કરવાના મામલે બેવડી નીતિને લઈ કાઉન્સિલર સ્નેહલ પટેલે સભામાં કરી રજૂઆત. પાલિકાના સફાઈ કામદાર દ્વારા ટેમ્પો ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલકે છરો બતાવી હુમલો કરવાની ચીમકી આપતા નવાપુરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને જનસેવા કેન્દ્ર ખાતે ઈવીએમ મશીનનું રાખવામાં આવ્યું ડેમોન્સ્ટ્રેશન. તો આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.